તો જય માતાજી ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જશો તો આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ ને આપણે નહીં ધોઈને માથું તૈયાર થઈ ગયેલા. હવે જવાનું છે કામ ઉપર ને હવે તો કાલે કૂતરા જવાનું છે. કાલે પાન કાર્ડ કઢાવવા છે આપણે, અને કાલે આજે જવાનું, કાલે ફરીથી રજા. કાલે કૂતરા જવાનું છે અને કાલે પાન કાર્ડ કઢાવીએ. બહુ રજા ઉપાડી ગઈ છે આ મહિનામાં આપણે, અને હવે નીકળીએ કામ ઉપર. તો ગાઈસ અત્યારે આપણે આ જઈશ રસ્તા પર ટિફિન લઈને. હા, જેટલી સાઈડમાં જવા દે ગાઈસ, એકદમ સાઈડમાં લઈને જો હારો. પેલી બાજુ જાય છે આપણે રોંગ સાઈડ પર ગયા તો રોડ ક્રોસ કરી લઈએ ગાઈસ આપણે. आई जाओ रोड क्रॉस करी और અત્યારે આપણે ઉતર્યા છીએ પાલીવાલ ડેરી. બાઇક પર આવ્યા પાલીવાલ ડેરી છે ને એ ગાડી ઉતર્યા. અહીંથી થોડુંક નજીક પડે પણ ચાલતું ચાલતું સીડી વળે ચાલતું જતા પણ વાર લાગે છે. અડધો કલાકનું બે 10 વાગી જાય, 9:30 10 વાગી જાય. હવે એટલા મછલી જઈ આવી છે, ચાલતું ના રાગ આવે. પાલીવાલ ડેરી સુકો મળી ગયો ને આવી જશે. હવે જઈએ બાજુની દુકાન પર નાસ્તો કરવા માટે. નાસ્તો તો કરવો પડે ગઈ સવારમાં, અને લાગી પણ ભૂખ એટલે નાસ્તો કરી લઈએ 10નો. અત્યારે આપણે બાજુની દુકાન પર ઉઠી જશે નાસ્તો કરવા માટે. તો નાસ્તો કરી લઈએ સવારમાં. ગાય અત્યારે આપણે નાસ્તો કરી નીકળી જા બસ દુકાન પરથી. હવે સીધા જઈએ કામ પર. આગળ જઈએ પડાય છે. હવે જઈએ કામ પર. કાલે આવીને તો પોણી છોટવાનું રહેશે આજ તો દબાઈને. તો ગાય અત્યારે આપણે આવેલા પાછળ. આવતા તો પાછળ આવ્યા ધોણા તોડવા માટે. બેને મંગાવેલા એટલે ધોણા તોડી લઈ જઈએ. હવે આગળ આપી દઈએ તોડીને છે પણ. તો ગાય અત્યારે આપણે આવ્યા છીએ આગળના ભાગમાં. દાંતડી બે દાંતડા હું તો એક વખત મારા ચંપલ પણ આવી છે હવે તમે કાઢેલા. અને જો પોણી છોટવા જેવું થઈ ગયું છે, જોઈ શકો છો. બધું સુકાઈ ગયું એક દિવસને. નવાને જે પાખડીઓ કેવી ફૂટી ગઈ છે. ઓંબાના મેં નવા ફોનો આવવા માંડ્યા આંબાના. હવે ફૂટશે, હવે મોટો થશે. 1 વર્ષ થયું રોજ કરતા એટલું ને એટલું જ આંબુ હતું ગાય. હવે ફૂટશે આંબુ. બોણી છોટી દઈએ. હવે ગાડી પણ છોટવાનું છે આગળના ભાગમાં. પાછળ પણ ફરીથી કાલે રહેતા એટલે આજે પત્તર દબાઈને પણ મૂકી દેવું. કેમ કે આજે નહીં મૂકું તો 3 દિવસ કોઈ કાલે નતા આવ્યા. આજે ના મૂકીએ તો શું કોઈ જન કાલે નહીં આવવાનું. તો ગાય અત્યારે આપણે આવેલા પાછળના ભાગમાં. ખાલી તું આગળ કોકે કચરો બાળે ને તું માળું ધુવાડો થઈ ગયો. કોકે કચરો બાળે છે આગળ ધુવાડો હવે તે આગળ પછી આપણે જિલ્લા તૈયાર ગાડી પાણી છાંટવાનું છે. તો ગાય અત્યારે આપણે જઈએ છીએ બાસપેન દુકાન પર મહક લેવા માટે. ફરીથી જઈએ છીએ દુકાન પર. ગાય સવારે જિલ્લા હમણાં પાછા જઈએ છીએ પછી હોય પાછું જવાનું. ગાય અત્યારે આપણે નીકળી જશે મહક લઈને. થોડુંક દોડતું જવું પડશે. થોડા આવ્યા છે કોઈને ખબર નહીં. આપણે દુકાન પર આવ્યા છીએ એમ. મને ખોળ શીખા સકાઈ ગયો. તો ગાય અત્યારે આપણે દુકાન પર જઈને આવી જાય ને આવતા ને પેલું પાણી ચાલુ કરી દીધું. બેઠું પાણી પણ ધીમું આવે છે. પાણી ચાલુ કરી દીધું. આવતા નથી આપણે દુકાન પર.
આ પાણી ફોટોને કાલે રજા છે એટલે બધા કમ્પ્લીટ મૂકી દેવું પડશે પાણી. હવે છોડવા ઉકાઈ જશે. ગાઈસ અત્યારે આપણે બેઠા છીએ જમવા માટે. નાચે તો તુવેરની દાળ અને ઘઉંની રોટલી છે. તુવેરની દાળ અને ઘઉંની રોટલી લાવ્યા છે ટિફિનમાં, તો જમી લઈએ આપણે. તો ગાઈસ આપણે અત્યારે આવેલા ધ્યાનભાઈ માટે પાર્સલ લેવા ખાવાનું ટિફિન પાર્સલ લેવા માટે આવેલા ફોર સીઝન હોટલ પર. જોઈ શકો છો ફોર સીઝન હોટલ પર આવેલા. આપણે જમીન ઊંઝી રહે ને તઈ એમ ધ્યાન ભાઈ ને પછી આપણે તઈ એમ પાછા આવ્યા. તઈનું મેં બ્લોક બનાવેલું આવતો એ વખત ના બ્લોક ઊંચો થઈ ગયો એટલે પછી મેં ના બનાવ્યો. અત્યારે ફોર સીઝન પર હવે પાર્સલ પેક થાય એટલે જઈએ આપણે. સાયકલ થઈ નહીં એટલે તાપમાં ચાલતું ચાલતું જવું પડશે. તો કહે છે અત્યારે આપણે પૂછવા જિલ્લા તૈયાર કરી કે કેટલી વાર લાગશે પાર્સલ પેક થવા. કે તો વાર લાગશે અડધો કલાક જેટલું. અને આપણે જશું અડધો કલાક લઈને, અડધો કલાક લાગશે તો બેસવું પડશે. અડધો કલાક પછી આપણે લઈને જશું. બહુ ટાઈમ લાગશે અડધો કલાક એટલે હમણાં જ બનાવી એવું લાગે ને એટલે. આપણને પાર્સલ મળી ગયું ને હવે જઈએ છીએ પાછા. કેટલી વાર કલાક બેઠા હતા ને આપણને પાર્સલ મળ્યું. જોઈ શકો કેવડું મોટું પાર્સલ લગાવીશ. 350 રૂપિયા છે આટલા પાર્સલ લગાવીશ. હવે જઈએ છીએ પાછા. તો ગાઈસ આપણે પાર્સલ લઈને આવી ગયા. જોઈ શકો છો પાર્સલ લઈને આવી ગયા છીએ ને હવે ધ્યાન લઈને આપી દઈએ પાર્સલ. તો ગાઈસ અત્યારે આપણે 6 વાગે જઈએ છીએ. રાતે લેટ થાય સાડા પહોંચવા જ નહીં કરતા કે 6 વાગે નીકળ્યા એટલે કે થોડુંક કામ હતું એટલે લેટ થઈ ગયા. તેથી નીકળી જશે હવે ઘેર. અત્યારે આપણે નીકળી જાય છીએ ઘેરથી. અમને ટાયરથી રસ્તા પર ગાડી રાખવા માટે ઊભા છીએ આપણે. જીપ વાળો મારુતિ વાળો હોય મારા ભાઈ ઊભો રહ્યો. તો રેકડું મળી જાય તો 5-6 વાગે આજે લેટ પાછા થઈ જાય છે આપણે. ગાડી મળવી મુશ્કેલ છે. અત્યારે આપણે પહોંચી ગયા ઉતરેલા બેગમડાના પાટિયા. બેગમડાના પાટિયા ઉતરેલા અત્યારે આપણે જોઈ શકો છો. અને હવે જઈએ છીએ ઘેર. 1 કિલોમીટર જેટલું હેડવાનું ગાઈ જાય આપણે. તો ગાઈસ આપણે પહોંચી જાય ઘેર. અત્યારે પહોંચી ગયા છે ઘેર. આવતા નથી જયદીપભાઈ બોલાવતા ડેરીમાં હેડ પણ આવતા આખો દિન કંઈ કામ કરવાનું બાજુ બતા ડેરીમાં જવાનું ચાલીને હાલત ખરાબ થઈ ગયા. હવે હાથ પગ ધોવાના બાકી. હાથ પગ ધોઈને ઊંઘી જઈએ પાછા જાગ્યું. ખાવાનો ટાઈમ પાછા રાતે 10-11 વાગે જાગવાનું. કાલે ગોધરા જવાનું છે. ગાઈસ અત્યારે આપણે ઘેરથી ને અત્યારે આપણે જઈએ થોડી વાર નેર બાજુ જઈએ. ફરતા આવીએ રખડતા આવીએ. કાલે કાલે લેટ થયું શું આપણે નેર બાજુ જઈએ તો થોડું પૂરા કરીએ. નેર બાજુ આવ્યા છે ખાલી ફરવા માટે રખડવા માટે. ઘેર એક તો કંટાળો આવે આપણો. તમને નેર જે અમે ખેતરમાં જે પાણી મૂક્યા છીએ એ નેર તમને પટાવી દેવા. આજે જેસીબી આવી લેવું લાગે કાંઈ બધું ભરીને જોઈ શકો છો. નેરે પણ પૂરી દીધી ગાઈસ. નેર નવી બનાવી લો આ લોકો. નેર નવી બનાવી ગાઈસ તમને બતાવી દઉં. આ નેર ચણેલી આ તોડી નાખીને પાછી નવી બનાવી. હા પાછી બનાવી છે ગાય જેવું લાગે આ લોકો. મહકલા. તો ગાઈસ આપણે અત્યારે જઈએ છીએ ઘર બાજુ. તમને આ નેર બેઠ મેં બતાવી દીધી. હવે જઈએ છીએ કે જંગલ ગાય. જંગલમાં જો ઘેર જવાનો ટાઈમ મળતો હોય ને આપણે જંગલમાં પણ એક દિવસ જશું.
પણ ઉત્તરાયણના દિવસે જ પણ મેં બ્લોકનો બનાવી લો બ્લોક, પણ જંગલવાળો બ્લોકમાં સ્પેશિયલ એક દિવસ આપણે જઈશું જંગલમાં. સ્પેશિયલ એક દિવસ જશું આપણે જંગલનો બ્લોક બનાવવા માટે. જંગલમાં એક ઘર પણ બને છે ગાડી. આપણું ઘર તો જંગલથી થોડુંક સેટી છે, રસ્તા પર છે, પણ જંગલ નજીક પડે. કડી બાગ તો ના રહે, પણ સાપ બહુ રહે કડી. રુદ્રા સાપ, પછી ભૂંડ, લીલગાય એ બધું એ ગાડી રહે જંગલમાં. લીલગાયને બહુ આપણે ઘેર પહોંચી જાય, ઘેર જઈએ નિશાળી નિહાળી જઈએ. અત્યારે આપણે 8-9 વાગ્યા લગન તો નિહાળી જ બેસવાનું છે. ઘેર પણ કંઈ કામ નહીં, કાલે ગોધરા જવાનું. રાત્રે 11-12 વાગે લગન જવું પડે, ચાર્જિંગ ફૂલ કરવું પડશે. ગોધરા જવાનું એટલે ટાઈમ તો મળે નહીં આપણને. તો ગાઈઝ આપણે આવી જાય નિશાળી જઈએ ઉપર તો રમકડો તો નહીં રમવા, આપણે છોકરાઓ રમી નાના છોકરા હોય અમારા ઘર, છોકરા જ રહેતા હોય આખો દિવસ રમકડો રમવા માટે. અત્યારે જતા રહે બેચ છે ના હયા. લગભગ આપણે જયદીપભાઈની પાઘડી હતી ને એ દિવસને હા પર આવેલું, અઠવાડિયું થઈ ગયું. ના હા પર આવે ગાઈઝ આપણે અઠવાડિયું થઈ ગયું. હા છોકરાઓ નહીં, ધર પડી ગયું એટલી ગાય છે ને જતા રહે ને, છોકરાઓ એ જ રહે લગભગ તો. અને ગાય જાજો પેલું ખેતર ને આપણું છે, મકાઈ કરી આપણા ખેતરમાં. તમને બતાવીએ એક દિવસ આપણે પાણી વાળવા આવેલા. આ પેલું ખેતર આપણું છે. મકાઈ કરી છે, મકાઈ એક ખેતરમાં મકાઈ કરી છે, બીજું ઘઉં કર્યા છે. 5 ખેતર છે, એમાં એક ખેતરમાં મકાઈ કરી છે અને 4 ખેતરમાં ઘઉં કર્યા છે આપણે. એમાં 2 ખેતરના કાઢી દીધા ને 2 ખેતરના બાકી ઘઉં કાઢવા મકાઈ. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 8:30 અને આપણે થઈ ગયા ઘેર. તો ગાઈઝ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક, શેર, ફોલો, કમેન્ટ કરી દેજો. મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. ચલો બાય.